નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આવનારી ધોરણ 12 ની અંદર યુનિટ ટેસ્ટ 4 માટે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 9 અને 10 આવેલ છે. એની અંદર જે મોસ્ટ એક્સપેક્ટેડ સવાલ હોય એવું પેપર એક સેમ્પલ પેપર આ રીતના દર્શાવેલું છે, જેમાં આપણે સેક્શન એ ની અંદર 9 એમસીક્યુ જોવાના છીએ. પછી આપણે સેક્શન બી, સી અને ડી માં અનુક્રમે સવાલો જોઈશું અને સાથે સાથે એમનું સોલ્યુશન પણ મેળવશું. આમના માટે આપણને 1 કલાક મળે છે અને 25 માર્ક્સનું પેપર હોય છે. આપણને ખબર છે કે જનરલ ઓપ્શન હોવાના કારણે કોઈ પણ આટલા સવાલ હોય એમાંથી કોઈ અમુક સવાલ લખવાના હોય છે. એ બધી વસ્તુની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ સેક્શન એ થી. અને સેક્શન એ માં પહેલો સવાલ એમ કીધેલો છે કે વ્યતિકરણ ભાતમાં બે અનુક્રમે આવતી પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. હવે એકદમ સિમ્પલ સવાલ છે, બરોબર છે. જો અપ્રકાશિત માટેનું સૂત્ર શું છે? n+1 લેમ્ડા ડી બાય ડી, બરોબર છે. અને પ્રકાશિત માટે n લેમ્ડા ડી બાય ડી, બંનેની બાદબાકી કરશો એટલે બંને વચ્ચેનું અંતર મળશે લેમ્ડા ડી બાય સ્મોલ ડી, એટલે કે ઓપ્શન નંબર એ. ચાલો એના પછીનો બીજો સવાલ છે. એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરાયેલો હોય અને પાણીનો વક્રીભવનાંક 1.33 હોય તો ઉપરની શિરોલંબ જોતા એવા હોવાનું તળિયું કેટલું ઊંચું જણાશે? મતલબ કે તમે એક્ઝેક્ટ ઉપરથી જુઓ તો એ જે તળિયું છે એ કેટલું ઉપર જણાશે? તો એના માટે ઇક્વેશન આવશે d H0 1 - 1/n, જ્યાં n વક્રીભવનાંક છે અને વક્રીભવનાંકની વેલ્યુ મૂકતા આપણને જવાબ મળે છે d બરાબર 1.37 મીટર. મતલબ કે કૂવાની ઊંડાઈ ભલે 5.5 મીટર છે, પણ જો એને ઉપરથી જોઈએ ને તો આપણને 1.37 મીટર લાગશે. હવે એના પછીનો ઓપ્શન નંબર આપણે ક્વેશ્ચન નંબર 3 આ રીતના છે કે લેન્સ દ્વારા થતું લેટરલ મેગ્નિફિકેશન અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો આલેખ કેવો આવશે? જો એના માટે થઈને કંઈક આ રીતનું એક ઇક્વેશન છે કે m બરાબર f માઇનસ v ના છેદમાં f. હવે f ને બંને છેદ વિભાજન કરીએ તો અહીંયા f f ઉડી જાય અને અહીંયા v ના છેદમાં f વધશે. હવે એને કમ્પેર કરીએ y બરાબર mx પ્લસ c. તો y અક્ષ ઉપર જો m હોય તો x અક્ષ ઉપર શું હશે? તો કે v હશે. તો એનો મતલબ એમ છે કે -1/f એ આપણને ઢાળ આપે છે અને c આપણને આંતરછેદ આપે છે. અચ્છા, આંતરછેદ આપણને જે મળવાનો છે એ x ડાયરેક્શનમાં મળવાનો છે અને એટલા માટે થઈને આપણને આ આપણો ઓપ્શન નંબર c સાચો પડશે. ક્લિયર છે? ચાલો, મતલબ કે સીધી રેખા જશે તો આપણો ઓપ્શન નંબર c સાચો જ છે. હા, ઓપ્શન નંબર બી ની અંદર પણ તમે જુઓ તો એ પણ આપણો ઓપ્શન સાચો હોઈ શકે, પરંતુ અહીંયા આપણને આંતરછેદ જે આપેલો છે આંતરછેદ બહુ દૂર છે, એટલા માટે આ ઓપ્શન ખોટો છે. બરોબર છે. ચાલો, ઓપ્શન સી એ અને ડી નો તો કોઈ સવાલ નથી, કારણ કે એ વક્ર ભાગ જોવા મળે છે. એના પછી આપણને એમ કીધેલું છે કે વ્યતિકરણ શલાકા માટે નીચેનામાંથી કઈ શું ખોટું છે? બરોબર છે. તો શલાકાઓ તરંગ અગ્રની મર્યાદિત ભાગને લીધે મળે છે. બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન પ્રકાશિત હોય છે, આ વસ્તુ સાચી છે. બરોબર. વ્યતિકરણ માટે, જો વિવર્તન માટે પૂછેલું હોત તો આ મુદ્દાની અંદર થોડુંક મોડિફિકેશન આવી શકે. બરોબર છે. બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર અચળ હોય છે, આ વસ્તુ સાચી છે. બરોબર છે. અને શલાકાઓને સુસંબદ્ધ ઉદ્ગમોને લીધે મળે છે, આ વસ્તુ સાચી છે. ઓપ્શન બી, સી અને ડી ત્રણ સાચા હોવાના કારણે ઓપ્શન એ ખોટો છે. ખાલી જગ્યા અનુસાર કાચ કરતા હવામાં પ્રકાશ વધુ ઝડપથી ગતિ કરે છે. હવે આપણને એક વસ્તુ ખ્યાલ હશે કે ભાઈ કાચ કરતા હવામાં, બરોબર છે, કાચ એ ઘટ્ટ માધ્યમ છે, બરોબર છે, અને હવા એ પાતળું માધ્યમ છે. તો એનો મતલબ એમ છે કે હવામાં પ્રકાશ વધુ ઝડપથી ગતિ કરે છે. તો એ આપણને કોણ કહે છે? પ્રકાશનો તરંગવાદ કહે છે. પણ જો એનાથી રિવર્સ હોત તો કાચમાં સ્પીડ વધારે અને હવામાં સ્પીડ ઓછી, તો પ્રકાશનો કણવાદ જે ન્યૂટને આપેલો હતો. પછી ઓપ્શન નંબર એમસીક્યુ 6 ઉપર આવીએ. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે f0 બરાબર 1 સેન્ટીમીટર, fe બરાબર 2 સેન્ટીમીટર અને ટ્યુબ લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો તેની મોટવણી કેટલી થશે? તો જો આપણને અહીંયા fo બરાબર 1 સેન્ટીમીટર, fe બરાબર 2 સેન્ટીમીટર અને l બરાબર 20 સેન્ટીમીટર આપેલા છે. મોટવણીનું ઇક્વેશન છે m l ના છેદમાં fo ગુણ્યા d ના છેદમાં fe. l ની વેલ્યુ આપણે 20 મૂકી દઈએ, d ની વેલ્યુ આપણે 25 મૂકીએ, કારણ કે નજીકતમ બિંદુ આપણા માટે 25 છે સેન્ટીમીટરમાં. બરોબર છે. fo ની વેલ્યુ 1 સેન્ટીમીટર અને fe બરાબર 2 સેન્ટીમીટર. આમ કરીને જો તમે ભાગ ઉડાડશો એટલે અહીંયા 10 ગુણ્યા 2 કરો એટલે 20 થાય, બબે ઉડી ગયા, તો એના કારણે 25 ગુણ્યા 10 એટલે કે 250 જવાબ આવે. ક્લિયર? ચાલો, હવે વાત કરીએ કે એમસીક્યુ નંબર 7. તળાવમાં એક માછલી તળાવના કિનારે 6.3 મીટર અંતરે રહેલી છે. મતલબ કે આ માછલી છે આપણી આવડી, બરોબર છે. આ પોઈન્ટ આગળ આપણી માછલી છે, બરોબર છે. જો તે કિનારા પર ઝાડનો એક જસ્ટ જોઈ શકતી હોય, ઝાડને એક જસ્ટ જોઈ શકે છે, તો તેની તળાવમાં ઊંડાઈ ખાલી જગ્યા હશે. તો એના માટે થઈને આવડો ઇક્વેશન છે h r × 1 n² - 1. n શું છે? તો કે વક્રી ભવનાંક છે, અને વક્રી ભવનાંક 1.33 - 1 કરો તો આપણને આન્સર મળશે h બરાબર 5.52. ક્લિયર? ચાલો હવે આગળ વાત કરીએ તો કે એમસીક્યુ નંબર 8. પ્રકાશના ધ્રુવીભવન માટે
દરમિયાન શું બદલાય છે? તો કે પ્રકાશના ભવન દરમિયાન તીવ્રતા બદલાય છે. કારણ કે આપણને એક માલસનો નિયમ ખબર છે કે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. બરોબર છે? એટલે કે ઇન્ટેન્સિટી ચેન્જ થશે. ઓકે. એના પછી આપણે જોઈએ કે યંગના વ્યતિકરણમાં પ્રયોગમાં જો બે સ્લીટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ જેટલું જ હોય, એનો મતલબ કે ભાઈ અહીંયા તમને ડી બરાબર લેમડા આપેલા છે. ડી બરાબર લેમડા. તો અહીંયા લેમડા બે બાજુ ઉડી જાય. તો તે પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકા મળે? તો એના માટે થઈને આપણે અહીંયા મૂકવું પડશે આ જે ડી છે રેડી, અને એ બરાબર લેમડા લઈએ તો આપણને શું આન્સર મળે? સાઇન થીટા બરાબર n. હવે આપણને ખબર છે કે સાઇન થીટાનો વિસ્તાર છે -1 થી લઈને +1 સુધીનો છે. 1 કરતા મોટું થવાનું નથી. તો એનો મતલબ એમ છે કે n પણ 1 કરતા મોટો નહીં થાય. ને એનો મતલબ એમ છે કે ભાઈ n ની વેલ્યુ -1, 0 અને 1 એવી ટોટલ 3 વેલ્યુ મળશે. એટલે ટોટલ તમને 3 પ્રકાશિત શલાકાઓ મળે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. એના પછી સેક્શન બી માં પહેલો સવાલ આપણને એમ કીધેલું છે કે લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને તેનું સૂત્ર મેળવો તથા એકમ પણ જણાવો. બરોબર છે? તો લેન્સની ઉપર આપાત થતા પ્રકાશને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહેવાય. ઓકે, અને આપણે અહીંયા સૂત્ર સાબિત કરવું હોય તો આપણે અહીંયા લખી શકાય કે tan ડેલ્ટા, ડેલ્ટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે h ના છેદમાં f. સપોઝ કે h બરાબર 1 છે, ઊંચાઈ h બરાબર 1 છે અને ખૂણો ખૂબ જ નાનો છે. બરોબર છે? ખૂબ ખૂણો નાનો હોય તો tan થીટા નિયર ઇક્વલ ટુ થીટા લખાય. તો એનો મતલબ tan ડેલ્ટા નિયર ઇક્વલ ટુ ડેલ્ટા થયો. તો ડેલ્ટા બરાબર થાય 1 ના છેદમાં f, અને આ ડેલ્ટા એટલે બીજું કાંઈ નહીં, એનો કહેવાય લેન્સનો પાવર p. એકમ આવે ડાયોપ્ટર અથવા તો મીટર ઇનવર્સ. ક્લિયર? ચાલો હવે આપણને હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન આપણને સમજાવવાનું કે છે. તો આ જે બ્લેક કલરની બોર્ડર દેખાય છે તમને, આ બ્લેક કલરની બોર્ડર છે ને એ તમને આપાત તરંગ અગ્ર છે. જ્યારે આ રેડ કલરની દેખાય છે તમને, આ રેડ કલરની આવડિયા બોર્ડર, બરોબર છે, એ રેડ કલરનું જે તરંગ અગ્ર છે એ આપણા માટે કેવું છે? તો કે 1 મિનિટ, તો આપણા માટે એ પરાવર્તિત તરંગ અગ્ર છે. ક્લિયર? તો એના પરથી આપણે અહીંયા બે ઇક્વેશન આપણને મળેલા છે, અથવા તો બે ત્રિકોણ મળેલા છે. કયા કયા ત્રિકોણ મળેલા છે? AEC અને ABC. બરોબર છે? આ ત્રિકોણ આપણને જો અહીંયા મળેલા છે EAC અથવા તો AEC જે કયો હોય, અને BAC સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણોની એક ખાસ પ્રોપર્ટી હોય છે કે ભાઈ એની ત્રણ કોઈ પણ પેરામીટર, મતલબ કે 3 ખૂણા, 3 બાજુ, અથવા તો કોઈ 2 ખૂણા 1 બાજુ, અથવા તો એનાથી રિવર્સ રેડી સમાન થઈ જાય. તો એનો મતલબ એમ છે કે 4 અથવા તો 6 પેરામીટર સમાન થઈ જાય. મતલબ કે 3 બાજુ અને 3 ખૂણા. ક્લિયર છે? તો અહીંયા AE બરાબર BC, મતલબ કે આ AE અને આ BC બંનેની વેલ્યુ કેટલી છે? v ટાઉ જેટલી છે. બરોબર છે? ચાલો હવે પછી આપણે વાત કરીએ કે AEC અને ABC. AEC મતલબ કે આ ખૂણો છે, આ ખૂણો એક કાટખૂણો છે, અને બીજો આવડો આ ખૂણો કાટખૂણો છે. બરોબર છે? તો એટલા માટે આ સમાન થઈ ગયું. AC બરાબર AC, મતલબ કે આવડિયા બાજુ AC અને AC બંને કેવી છે? તો કે સામાન્ય બાજુ હોવાના કારણે કાકબા અહીંયા પ્રમેય લાગશે, અને એટલા માટે થઈને આપણે લખી શકાય કે I બરાબર R. બંને ત્રિકોણો સમરૂપ થાય તો આપણે ખબર છે કે બધા જ ખૂણાઓ અને બધી જ બાજુઓ કેવી થઈ જશે? સમાન થઈ જશે. ઓકે, ચાલો તો I બરાબર R થયું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એના પછી એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 સેન્ટીમીટર છે. પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? ઓકે, અને પછી એમ કીધું છે કે જો 1.63 વક્રીભવનાંક ધરાવતા પાણીને પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરી પાછા માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે કેટલું અંતર ખસેડવું પડશે? તો પહેલી વસ્તુ તો આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે એ જોઈ લઈએ. તો H આપેલો છે, H ડેશ આપ્યો છે, N શોધવાના કીધા છે. તો સાચી અને આભાસી ઊંડાઈ માટેનું એક સૂત્ર છે કે ઈટા ઘટના છેદમાં ઈટા પાતળું ઇઝ ઇક્વલ ટુ H0 ના છેદમાં H. ડિપેન્ડ કરે છે કે આપણે ક્યાંથી જોઈએ છે. જો તમે ઘટ માધ્યમમાંથી જોતા હોય તો આથી રિવર્સ ચિત્રો આવશે. બરોબર છે? અને જો તમે પાતળા માધ્યમમાં જોતા હોય તો આ ઇક્વેશન આવશે. બરોબર છે? પાતળામાંથી ઘટમાં જોતા હોય તો અહીંયા તમને n બરાબર મળશે. H0 ની વેલ્યુ કેટલી આપી છે? 12.5, અને H ની વેલ્યુ કેટલી આપી છે? 9.4. બરોબર છે? બંનેનો ભાગાકાર કરો એટલે તમને પાણીનો વક્રીભવનાંક 1.33 મળે, જે આપણને ખબર જ હતો, પણ આપણે શોધવાનો હતો એટલા માટે આપણે આ ઇક્વેશન મૂકવું પડ્યું. ક્લિયર? હવે આપણને એમ કહે છે કે પાણીને રિપ્લેસ કરી દેવાનું છે 1.63 વક્રીભવનાંક વાળા પદાર્થની અથવા તો પ્રવાહીથી. બરોબર છે? તો ફરી પાછું આનું જ ઇક્વેશન આવશે. n ઘટના છેદમાં n પાતળું બરાબર H0 ના છેદમાં HI. ક્લિયર? તો અહીંયા આપણને HI મળશે ઇમેજ 7.67. હવે સમજો કે ઓલરેડી તમારું માઇક્રોસ્કોપ 9.4 સેન્ટીમીટર કહેવાય આપણે ફોકસ કરેલું હતું, પરંતુ હવે એને 7.67 લઈ જવાનું થાય તો કેટલી ઊંચાઈની બદલવી પડે? તો કે 1.73 સેન્ટીમીટરની ઊંચાઈ બદલવી પડે. કોની? તો કે માઇક્રોસ્કોપની. ક્લિયર છે?
ચાલો હવે આગળ જોઈએ કે એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. આ અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર દૂર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી દરેક કિસ્સામાં મેળવો. તો આપણને f બરાબર r બરાબર 15 સેન્ટીમીટર આપ્યા હોય તો f બરાબર r/2 થાય. તો આને શું લખાય -15/2 સેન્ટીમીટર. બરાબર, અહીંયા યુનિટ નથી લખેલો, યુનિટ લખવાનું ભૂલવાનું નથી. ઓકે, ચાલો અહીંયા આપણે u બરાબર -10 સેન્ટીમીટર છે. ઓકે, કારણ કે અરીસાની આપણે કઈ બાજુ મૂકેલું છે? ડાબી બાજુ મૂકેલું છે. ડાબી બાજુ અરીસાને આપણે કેવી લઈએ છીએ? નેગેટિવ લઈએ છીએ. અને અંતર્ગોળ અરીસા માટે f કેવો આવે? નેગેટિવ આવે. ક્લિયર? તો આમાં વેલ્યુ મૂકો. રેડી? 1/f = 1/u + 1/v. તો એની અંદર વેલ્યુ મૂકતા આપણને v બરાબર મળે છે -30 સેન્ટીમીટર. મોટવણી માટેનું સૂત્ર આવે છે -v/u. અચ્છા, હવે સમજો ધ્યાનથી. અહીંયા v છે માઇનસ, u છે માઇનસ, તો માઇનસ માઇનસ ઉડી જાય, પરંતુ આ નેગેટિવ છે એ તો રહેવાનું જ છે. બરોબર છે, એટલે આપણને આન્સર મળે છે 3. બરોબર છે, મતલબ કે 3 ગણું ઝૂમ કરે છે પ્રતિબિંબને. તો એના કારણે થઈને આપણને વાસ્તવિક ઉલટું અને મોટું પ્રતિબિંબ મળવાનું છે. ક્લિયર? કારણ કે મોટવણી 1 કરતા મોટી આવી. જો 1 કરતા નાની આવી હોત તો પ્રતિબિંબ નાનું મળત. ચાલો હવે આપણે આગળ જોઈએ. એના પછી તો કે એક નાની ટેલિસ્કોપની ઓબ્જેક્ટિવ લંબાઈ 1.4 સેન્ટીમીટર છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. ટેલિસ્કોપની મોટો શક્તિ અને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આપણે ગોતવાનું છે. મતલબ કે આપણે બેસિકલી અહીંયા ટ્યુબ લેન્થ શોધવાની છે. બરોબર છે, તો અહીંયા m નું ઇક્વેશન આપેલું છે f0/fe ઇન્ટુ 1 + fe/d. અચ્છા, ડી શું છે? તો કે નજીકતમ બિંદુ. આપણે કેટલું નજીક જોઈ શકીએ છીએ? સ્પષ્ટપણે જોઈ શકીએ તો કે 25 સેન્ટીમીટર. તો અહીંયા ડી બરાબર 25 મૂકવાનું, fe ની વેલ્યુ 6 મૂકશું અને fo ની વેલ્યુ 144 મૂકશું. એના કારણે આપણને મોટવણી મળશે 29.76 જેટલી. અને એની સાથે સાથે જો ટ્યુબ લેન્થની વાત કરવામાં આવે તો ટ્યુબ લેન્થ કેટલી આવશે? તો કે fe + fo મતલબ કે 144 + 6 એટલે કે 150 સેન્ટીમીટર બંને વચ્ચેનું અંતર હોવું જોઈએ. ઓકે, એટલી મોટવણી મેળવવા માટે, મતલબ કે 29.76 ઓલમોસ્ટ 30 જેટલી મોટવણી મેળવવા માટે બંને લેન્સ વચ્ચેનું અંતર 150 સેન્ટીમીટર જેટલું હોવું જોઈએ. હવે આપણે સેક્શન સી ઉપર જઈએ અને સેક્શન સી ની અંદર આપણને એમ કીધેલું છે કે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટેનું અરીસાનું સૂત્ર મેળવું. તો કંઈક સાબિતી કંઈક આ રીતની છે. ક્લિયર છે કે આપણે સૌથી પહેલા તો બે ત્રિકોણ લઈ લેવાના, બંને ત્રિકોણ સમરૂપ છે, એની બાજુઓ સરખાવવાની. ઓકે, અને એમ કરતા 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 આપણને છેલ્લે ઇક્વેશન મળે છે 1/f = 1/v + 1/u. આની સાબિતી માટે જો હજુ તો તમને એમ ડાઉટ રહેતો હોય કે આની સાબિતી મારે જોવી છે, તો આપણી ચેનલ ઉપર તમને એ સાબિતી પણ મળી રહેવાની છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. યંગના ડબલ સ્લિટ ના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર અને પડદો 1.4 મતલબ કે સ્મોલ ડી 0.28 આપેલા છે. મિલીમીટર છે, નોટ કરજો જરાક. અને આપણને પડદો આપેલો છે 1.4 મીટર દૂર, મતલબ કે કેપિટલ ડી આપેલા છે 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર છે. મતલબ કે તમને x4 આપેલા છે 1.2 સેન્ટીમીટર માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. બરોબર છે, તો એના માટેનું ઇક્વેશન તો આપણને ખબર જ છે કે xn = n λd/d. બરોબર છે, અને આમાં આપણે વેલ્યુ મૂકશું એટલે લેમ્ડાની વેલ્યુ મળશે 6 × 10⁻⁷ મીટર. ક્લિયર? આને કન્વર્ટ કરો એટલે 6000 એમસ્ટ્રોંગ થઈ જાય. ઓકે, ચાલો હવે આપણને આગળ શું કીધેલું છે? તો કે ક્વેશ્ચન નંબર 3 એમ કીધેલું છે કે પ્રિઝમ માટે આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ, ડેલ્ટા. આ વિચલન કોણ છે ને ડેલ્ટા છે. અહીંયા થોડીક નોટેશનની અંદર ભૂલ છે, પણ આપણે અહીંયા ડેલ્ટા લઈશું. બરોબર છે, અને પ્રિઝમ ત્રિકોણ અથવા તો પ્રિઝમ કોણ એ વચ્ચે સંબંધ મેળવતું સૂત્ર મેળવો. બરોબર છે, સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો હવે આપણને એમ ખબર છે કે ભાઈ અહીંયા આપણને જે ત્રિકોણ બનશે, જો આ ખૂણો એ હોય આવડો ખૂણો, તો આ ખૂણો પણ કેટલાનો થાય? એ નો થાય. ક્લિયર છે? તો આપણને ખબર છે કે ખૂણો a + QNR = 180. અચ્છા, ખૂણો a બરાબર આપણે શું લખ્યા? R1 + R2. બરોબર છે, તો અહીંયા આપણે R1 + R2 બરાબર એ મળશે. અને એમ કરતા કરતા જો ડેલ્ટા બહિષ્કોણ હોય તો આ રીતની આખી સાબિતી આવશે. ઓકે, ચાલો. વિડીયોની લેન્થને ધ્યાનમાં રાખતા સાબિતી હું પૂરેપૂરી સમજાવી શકતો નથી, પણ છતાં તમને જો કોઈ ડાઉટ હોય તો નંબર છે તમારી પાસે, અથવા તો આપણી પાસે જે થિયરી છે, ચેનલ ઉપર જે થિયરી મૂકેલી છે એ થિયરી તમે જોઈ શકો છો રેફરન્સ માટે. ચાલો હવે આપણે વાત કરીએ કે વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રાયોગિક ગોઠવણીની ચર્ચા કરી પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓનું અંતર શોધવા માટેનું સૂત્ર
જણાવો. બરોબર છે? તો આપણને પહેલી વસ્તુ તો પથ તફાવત ખબર હોવી જોઈએ. તો પથ તફાવત માટે S2P માઇનસ S1P જોઈએ. પણ મને ડાયરેક્ટ S2P અને S1P નથી મળવાના. બાદબાકી નથી મળવાની. તો મને આ એક વસ્તુ ખબર છે કે કર્ણ બરાબર શું થાય? તો કે બે બાજુઓનો વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ કાઢી નાખો. તો જો અહીંયા એ જ કરેલું છે. S1M બરોબર છે? S1M નો વર્ગ પ્લસ અહીંયા M થી લઈને આ X છે એનો વર્ગ અથવા તો P છે એનો વર્ગ કર્યો. એટલે આપણને S1P મળ્યા. સેમ ટુ સેમ S2P મળશે. બંનેની બાદબાકી કરી નાખી એટલે આપણને કંઈક આન્સર આ રીતના મળશે. બરોબર છે? 2XD. અચ્છા, હવે આપણે A² માઇનસ B² ને A માઇનસ B ઇન્ટુ A પ્લસ B વડે દર્શાવી શકાય. બરોબર છે? તો અહીંયા આપણે એ રીતે દર્શાવેલું છે A માઇનસ B અને A પ્લસ B. હવે છે ને આ જે X છે ને X, અહીંયા એક કન્ડિશન લખવી ખૂબ જરૂરી છે કે અહીંયા X છે એ ખૂબ જ નાનું છે અને આ સ્લિટ વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોવાને કારણે S1P બરાબર આપણે શું લખી શકીએ? D લખી શકીએ. અને સેમ ટુ સેમ S2P નિયરલી ઇક્વલ ટુ D લખી શકાય. તો અહીંયા આપણે ઈ જ કરેલું છે. જો S1P બરાબર S2P બરાબર D. તો અહીંયા 2 ઉડી ગયા. તો એના કારણે S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ XD ના છેદમાં કેપિટલ D આવશે. હવે પદ તફાવતની વાત કરવામાં આવે તો પદ તફાવત આવે n લેમ્બડા સહાયક માટે. તો બંનેને કમ્પેર કરી દઈએ. તો n લેમ્બડા બરાબર xn D ના છેદમાં D. xn ને કરતા બનાવો એટલે કેટલો જવાબ આવે? n લેમ્બડા કેપિટલ D ના છેદમાં સ્મોલ d. પદ તફાવત આપણે વિનાશક માટે જો વાત કરવામાં આવે તો n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્બડા આવશે. અને આમાં જો xn ને કરતા બનાવશો તો પણ તમને ઇક્વેશન મળશે n પ્લસ 1/2 લેમ્બડા કેપિટલ D ના છેદમાં સ્મોલ d. ક્લિયર? ચાલો હવે આપણે વાત કરીએ સેક્શન ડી માટે. તો સેક્શન ડી માં આપણને એક સવાલ એમ આપેલો છે કે 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતર એટલે કે 25 સેન્ટીમીટર અને અનંત અંતરે મળે? તો બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટિવ શક્તિ શોધો. બરોબર છે? હવે આપણને એવો સવાલ આપણને પૂછેલો છે. તો એના માટે થઈને તમને એટલી વસ્તુ આપેલી છે. F0 બરાબર 2 સેન્ટીમીટર, FE બરાબર 6.25 સેન્ટીમીટર, D બરાબર 25 સેન્ટીમીટર. બરોબર છે? હવે જો તમને બેસિકલી એમ કીધેલું છે કે તમને પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે મળે છે. કોનું પ્રતિબિંબ મળશે? આઈપીસ દ્વારા. અહીંયા તમને કયો સાધન આપેલું છે? તો કે અહીંયા સાધન આપ્યું છે સંયુક્ત માઇક્રોસ્કોપ. બરોબર છે? મતલબ કે તમે જે વસ્તુ જોવો છો એ 25 સેન્ટીમીટર અંતરે જોવો છો. એટલા માટે થઈને અહીંયા તમને પ્રતિબિંબ આપેલું છે 25 સેન્ટીમીટર. તો એના માટે વસ્તુ પણ ક્યાંક મૂકેલી છે. તો વસ્તુ મૂકેલી છે 5 સેન્ટીમીટર. કયા ઇક્વેશનની મદદથી મળ્યું? 1/Fe ઇઝ ઇક્વલ ટુ 1/V માઇનસ 1/UE. ક્લિયર છે? અચ્છા, આ જે વસ્તુ છે એ બીજા માટે શું બનશે? તો કે પ્રતિબિંબ મળશે, મતલબ કે ઓબ્જેક્ટિવ માટે. તો ઓબ્જેક્ટિવ બંને વચ્ચેનું અંતર આપણને 15 સેન્ટીમીટર આપેલું છે અને એમાં પણ આપણને 5 સેન્ટીમીટર અંતરે પહેલાનું આપણને શું મળે છે? વસ્તુ મળે છે. તો બીજા માટે પ્રતિબિંબ થઈ ગયું. બરોબર છે? તો આપણને 15 માંથી 5 બાદ કરો એટલે 10 સેન્ટીમીટર થાય. હવે એના પરથી ફરી પાછું ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ ક્યાં મૂકેલી છે? તો કે માઇનસ 2.25 સેન્ટીમીટર આગળ મળી છે. તો એના કારણે આપણને મોટવણી મળે છે 20 જેટલી. બરોબર છે? મોટવણી કેટલી મળી? 20 જેટલી. આ કોના માટે છે? નજીકતમ બિંદુ માટે. પણ હવે જો એને અનંત અંતરે લઈ જવામાં આવે, જો અહીંયા એમ કીધેલું છે કે અનંત અંતરે મળે. બરોબર છે? તો એના માટે થઈને જે આઈપીસ છે એમની જે પ્રતિબિંબ અંતર છે ઇન્ફાઇનાઇટ છે અને FE બરાબર 6.28 કરશો, 6.25 કરશો તો તમને UE કેટલા મળશે? તો કે 6.25 સેન્ટીમીટર. ફરી પાછું કે બંને લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. બરોબર છે? એમાં 6.5 સેન્ટીમીટર અંતરે જે આઈપીસ છે એ વસ્તુ મૂકેલી છે. તો એનો મતલબ એમ છે કે ઓબ્જેક્ટિવ પિનથી એ વસ્તુ ક્યાં રહેલી છે? 8.75 સેન્ટીમીટર અંતરે રહેલી છે. ઓકે? અને એની ફોકલ લેન્થ આપણને આપેલી છે 2 સેન્ટીમીટર. ક્લિયર? તો એના કારણે થઈને આપણને U બરાબર મળશે -2.59 સેન્ટીમીટર. અચ્છા, હવે બંને લેન્સની અલગ અલગ મોટવણી હોય અને સંયુક્ત મોટવણી જોતી હોય તો બંનેનો ગુણાકાર કરવો પડે. MO ગુણ્યા ME. તો VO ના છેદમાં UO ગુણ્યા D ના છેદમાં FE. અચ્છા, અહીંયા 1 પ્લસ D ના છેદમાં FE આવવું જોઈએ, પરંતુ એ નથી આવતું. એની પાછળનું કારણ શું છે? અનંત અંતરે 1 ને આપણે શું કરી શકશું? અવગણી શકાય એટલા માટે. ક્લિયર? તો આપણને મોટવણી મળે છે 13.5 જેટલી. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણો આ દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે બીજાની વાત કરીએ તો યંગના 2 સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ સલાખાઓમાં મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટરની બે તરંગ લંબાઈઓ ધરાવતા D બરાબર 90 સેન્ટીમીટર, સ્મોલ d બરાબર 0.15 સેન્ટીમીટર પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આપણને બીજી એક વસ્તુ એમ કીધેલી છે કે ભાઈ લેમ્બડા 1 બરાબર 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી
પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. બરોબર છે, મતલબ કે આપણને એમ કીધેલું છે કે લેમડા બરાબર 650 માટે ત્રીજી પ્રકાશિત શલાકા. ઓકે, એટલે n બરાબર 3 થી આપણે અંતર શોધવાનું છે. પછી હું કીધેલું છે બંને તરંગ લંબાઈઓના કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ. એનો મતલબ કે ભાઈ આપણે બે અલગ અલગ તરંગ લંબાઈ છે અને એ બંનેનું સ્થાન એક છે, તો આપણને એમ કીધેલું છે કે એ અંતર કેટલું હોવું જોઈએ, સ્થાન કેટલું હોવું જોઈએ. ક્લિયર છે? ચાલો તો પહેલા આપણે પહેલાની વાત કરીએ. n બરાબર 3 માટે આપણને x3 બરાબર મળે છે 1.17 મિલીમીટર. કારણ કે ઇક્વેશન આપણને ખબર છે કે 3 લેમ્બડા n લેમ્બડા d ના છેદમાં સ્મોલ d. બરોબર, આની અંદર વેલ્યુ મૂકો એટલે n બરાબર 3 લેશો, લેમ્બડા 1 બરાબર 650 લેશો, કેપિટલ d બરાબર આપણને આપેલા છે 90 બરાબર ગુણ્યા 10 ની -2, સ્મોલ d બરાબર 15 ગુણ્યા 10 ની -4 લેશો. એમ કરતા આપણને આન્સર મળે છે 1.17 મિલીમીટર. હવે આપણને એમ કીધું છે કે લેમ્બડા 1 માટે nમી પ્રકાશિત મળશે. બરોબર છે, અને લેમ્બડા 2 માટે nમી અપ્રકાશિત મળશે. બરોબર, અહીંયા પ્રકાશિત નથી, અપ્રકાશિત છે, સોરી. એના પછીની જે આપણને સલાખાની વાત કરી છે ને એ છે. બરોબર છે, તો એ બંને કેવા આવશે? સમાન આવશે. તો n1 લેમ્બડા 1 d બાય ડી ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા d બાય ડી. અહીંયા જો કેપિટલ ડી અને સ્મોલ ડી ઉડી જવાનું છે, તો આપણને મળશે માત્ર ને માત્ર n લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2. બરોબર છે. અચ્છા, હવે આપણે વાત કરીએ કે n1 બરાબર તો n જ હશે, પણ n2 બરાબર એના પછીની સલાકા, એટલે કે n1 પ્લસ n કરશું એટલે માનો કે n1 બરાબર 3 હોય તો n2 બરાબર 4 થઈ જવાના છે. એમ ક્લિયર? ચાલો તો n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ 1 ઇન્ટુ લેમ્બડા 2. એમ કરતા 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 આપણને છેલ્લે n1 બરાબર 4 મળે છે. કીધું હતું ને એમ કે n બરાબર 3 છે તો એના પછીને આપણને n બરાબર 4 મળવાની છે. ઓકે, અને એના ઈ અંતર કેટલું આવશે? તો કે n1 લેમ્બડા 1 d ના છેદમાં d ઇઝ ઇક્વલ ટુ 1.56 મિલીમીટર. ઓકે, અને આ આપણને આન્સર મળ્યો. ક્લિયર? તો અહીંયા આપણા તમામે તમામ એક્ઝામ્પલ સહિત પેપર પૂર્ણ થઈ જાય છે. આઈ હોપ કે તમને આ પેપરના જેટલા પણ સવાલ હતા એ થોડા થોડા ક્લિયર થયા હશે. બરોબર, અને આ પીડીએફ નોટ્સ માટે તમને 9510871590 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે, એટલે તમને તમામે તમામ પીડીએફ મળી જવાની છે, એટલે ત્યાંથી તમે તમારી તૈયારી કરી શકશો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.